બનાસકાંઠા જિલ્લામાં સામાન્ય વરસાદે પણ લોકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે। ખાસ કરીને ડીસા શહેરની સ્થિતિ દયનીય બની છે। શહેરના અલગ અલગ વિસ્તારોમાં માત્ર 3 થી 4 ઇંચ વરસાદ પડતા પણ નદી નાળાઓ છલકાયા હોય એવી સ્થિતિ સર્જાઈ છે। શહેરોની તંત્ર સામેની ફરિયાદ વર્ષોથી યથાવત જોવા મળી રહી છે। જોકે દર વર્ષે લોકો પાણીમાં જીવી રહ્યા છે અને હાલ ડીસામાં બનેલી પરિસ્થિતિ પર ખાસ ટુડે ન્યૂઝનો ગ્રાઉન્ડ ઝીરો જોઈશું। બનાસકાંઠાના ડીસા પંથકમાં સામાન્ય વરસાદ પર પણ લોકો ત્રાસદાયક બની ગયા હોય છે। ડીસા શહેરમાં માત્ર 4 ઇંચ વરસાદ પડ્યો અને શહેરના અનેક વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ફરી વળ્યા છે। વણથારાવાસ વિસ્તારમાં નદી જેવી સ્થિતિ જોવા મળી હતી। અહીંયા સૌથી વધુ મકાનો આવેલા છે। જોકે રહીશો પાણી ભરાવાને કારણે મોટી હાલાકીનો સામનો કરી રહ્યા છે। બાળકોનું શાળાએ જવાનું પણ બંધ થઈ ગયું છે। સ્થાનિક રહીશો વારંવાર રજૂઆત કરે છે, તંત્રની ફરિયાદ કરે છે, પરંતુ સમસ્યા યથાવત જોવા મળી રહી છે। જો કે આ વિસ્તારના લોકો શું કહી રહ્યા છે, આવું જાણીશું। આ તો વસવાટ 20 વર્ષથી સુધી વસવાટ થાય છે, કોઈ સુવિધા બની નથી। આમનું આમ ચાલે છે, આવી પરિસ્થિતિ ચાલે છે ને આવી પરિસ્થિતિમાં બધા છોકરા નિશાળના બધાને બંધ થઈ ગયા। એમ ક્યાં જઈ શકે? આ દુકાન જવું ત્યાં તો અમે જઈ નહીં શકતા। અમે આવા પાણીમાં અમે દુકાન જઈ શકીએ? રજૂઆત તો અમે કરી જ છે પણ કશું સારવાર થતી નથી। એનું ઉકેલ કે અમારા બધું પાણીની વ્યવસ્થા કરીને અમને અમારા રોડ બધો અમારે થોડો व्यवस्था ડીસા है सेंजरी हाई स्कूल वहाँ दररोज ચોમાસામાં આવીને આવી હાલત હોય। દેખી ના જાય, કોઈ કરતું નહીં, કોઈ સમસ્યા લાવતું જ નહીં। અને છોકરા બાળકો છે જેના ભણવા જાય, નિશાળ જાય, આવીને આવી અંદર આ તો થોડું સારું છે, અંદર તો બધી હાલત ખરાબ। વધારે વરસાદ આ તો ઓછો હોય ને વધારે પડતા ઘરમાં પાણી ભરાઈ જાય। આ પાણીને કોઈ નિકાલ લાવતું નથી। રજૂઆત કરી નગરપાલિકામાં જ્યાં બધે પૂછી પણ કોઈ આવતું નહીં। આનું બધું ગટરની લાઈન થવી જોઈએ ને પાણી અંદર હેડવી જાય એવું કરવું જોઈએ। આ વંજારાવાસ ઓરો રહ્યો ને ત્યાં આગળ આ ગટર કોઈ બનાવવા આવતું નથી, બરોબર। અને જ્યારે વોટિંગની લાઈનો થાય ને ત્યારે બધા સાહેબો અહીં કણ આવે છે અને જીસીબી મોકલી આપે છે અને આ કમ્પ્લીટ કરતા નહીં રસ્તો। તમે કહેતા હોય તો તમે સરકારને મોકલો તો કોઈની દિવાલો તોડાઈને આપણે ગટરનો રસ્તો નિકાલ કરાવી આપીએ આપણે। આ હર વખતે આવું જ થાય અને બધી પબ્લિક બહુ હેરાન થાય। વસવાટ તો ઘણા છે, મિનિમમ 100 ઘર ઉપર હશે। હવે આટલી પબ્લિકને આપણે રાખવાની કઈ બાજુ? નાના બાળકો તણાઈ જાય તો ભાઈ આપણે શું કરવાનું? સ્કૂલો બંધ થઈ જાય, ભાઈ બધું બંધ થઈ જાય, આપણું ભણતર બગડે, આપણા ધંધા બગડે, ભાઈ આપણે ધંધો શું કરવાનો? આ ગટર બનાવો ખાલી। તો બીજી તરફ ડીસાના 3 હનુમાન મંદિર વિસ્તારમાં આવેલી સોસાયટીઓમાં પણ પાણી ભરાવાની સમસ્યા જોવા મળી રહી છે। ખાસ કરીને ઇન્દિરાનગર વિસ્તારમાં 20 વર્ષથી લોકો દર વર્ષે વરસાદમાં આવી જ સ્થિતિમાં રહે છે। શાળાના બાળકો પણ પાણીમાંથી પસાર થઈને સ્કૂલ સુધી પહોંચતા જોવા મળે છે। પાણી ભરાવાના કારણે ગંભીર બીમારીઓનો પણ ભય સતાવતો રહે છે। જોકે આ વિસ્તારના સ્થાનિકો શું કહી રહ્યા છે, આવું જાણીશું। જલ્દી આ પાણીનો નિકાલ કરે એવી અમારી રહીશોની માંગ છે। 10 વર્ષથી તો હું ભાળું છું, ઉડો સમો પાણી ભરાય અને સોસાયટીની અંદર પાણી ઘૂસી જાય છે। શાળા જવા છોકરાઓને મુશ્કેલી પડે, સવારના દૂધ લેવા દુકાને જવું કરવું તો કેવી રીતના જાય? એમ વારંવાર તંત્રને રજૂઆત કરવા છતાં કોઈ સાંભળતો નથી। આ માંગ છે કે વહેલી તકે આ પાણીનો નિકાલ થાય એવી અમારી જનતાને માંગ છે। 25 વર્ષ આવી સ્થિતિ બને જ છે દર સાલ। બહુ તકલીફ પડે બાળકોને, ગાડીઓવાળાને, બાઇકવાળાને બહુ જ તકલીફ પડે। બધું બંધ થઈ જાય, બહુ જ મુશ્કેલ પડે। બહુ કેટલી વારે કરી છે આપણે ધારાસભ્યને, કોર્પોરેટરને ખાસા ઘણા કરીએ પણ કંઈ આટલે થતું જ નહીં। આવું જ કે આ પાણી વધી જતું રહ્યું તો સારું હતું। અહીંયા સમથિંગ અમે 15 વર્ષથી રહીએ જ છીએ। આ વરસાદની સ્થિતિ રહે છે, આ પાણીને આગળ જવાનો કોઈ રસ્તો નથી। ભૂગર્ભ ગટર બનાવી પણ એનો કોઈ રસ્તો નીકળ્યો જ નથી। વરસાદના કારણે નેચાળ વિસ્તાર છે એટલે પાણી ભરાઈ જાય છે, પણ આનો રસ્તો તો કંઈક કરવો જ પડે। કેટલી વખત કીધું, કેટલા વખત વોટિંગ લેવા આવે ત્યારે આવે છે ને, ઘણી વખત આ રોડ બનાવવા આવે ત્યારે બી વાત કરી હતી કે ભાઈ રોડ તમે ઊંચો લઈએ, અહીંયા આગળ પાણીનો ભરાવ થાય છે, તકલીફ થાય છે આવવા જવા માટે, સ્કૂલ જવા માટે છોકરાઓને થાય છે। અમે અરજીઓ કરી છે, હવે કરીને શું કરીએ? સામાન્ય વ્યક્તિ કેટલું કરે? અહીંયા આગળ કોઈ જવાબ નથી આપતા। નેતાઓ આવે છે, વોટિંગ લઈ જાય છે, બાકી કંઈ જવાબ મળતો નથી। અહીંયા 12 વર્ષથી સામાન્ય વરસાદમાં પાણી ભરાઈ જાય છે। આ રજૂઆત ખૂબ કરેલી પણ આનો કોઈ નિકાલ આવતો નથી। માંગ પાણીનો નિકાલ થાય, કારણ કે બાળકોને સ્કૂલ જવામાં તકલીફ પડે છે, વૃદ્ધ માણસોને ચાલવામાં, બાઇક સાધન બધા બંધ પડી જાય છે। જાણીશું।
તો ભારે વરસાદ અને તેની તીવ્ર ગતિને કારણે ડીસાના નાનાજી દેશમુખ ગાર્ડનમાં પણ પાણી ભરાવાની તકલીફ સામે આવી છે. વરસાદ દરમિયાન અહીં ગાર્ડનની દિવાલ પણ પાણીના દબાણના કારણે ધરાશાયી થઈ હતી. સદનસીબે વહેલી સવારે ઘટના બની હોવાથી કોઈ જાનહાનિ ટળી હતી, પરંતુ આવી ઘટનાથી તંત્ર પર અનેક સવાલો ઉઠી રહ્યા છે. તો સામાન્ય વરસાદમાં પણ ડીસા શહેરના રહીશો માટે પાણીની સમસ્યા યથાવત જોવા મળી રહી છે. વારંવાર રજૂઆત કરવા છતાં આ સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ ન આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આગામી દિવસોમાં વધુ વરસાદ થશે ત્યારે હાલની સ્થિતિ વધુ બગડવાની આશંકા છે અને હવે જોવું એ રહ્યું કે પાલિકા અને તંત્ર ક્યારે આંખ ખોલે છે. બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.